प्रद्युम्न जेता गुरु आन्तर्लोचनमेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्री सिद्धेश्वरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते भद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकार सूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविंद सूरीश्वर। पूज्यपाद आनंद घनजी भगवंतनी परावाणी विश्व जिनेश्वर प्रीतम महावीर। प्रभु मारा प्रियतम ई प्रभु नो परम प्रेम एक बार आस्वाद में आवे दुनिया पूरी छूटी जाए बीजू कहीं छोड़वू न पड़े छूटी एनो आस्वाद એટલો તો મધુરો હોય જેની તુલનામાં દુનિયાનો બીજો કોઈ આસ્વાદ આવી શકે। ઇન્દ્રિયો મન અને ચિત્ત પૂરા પૂરા એ પરમ પ્રેમના આસ્વાદથી ભરાઈ જાય। આપણા કવિ સુંદરમનું એક ગોપી ગીત છે। ઉઘાડ બહુ જ પ્યારો છે। हम जमुना के तीर भरत नीर हमरो घटन भराय। गोपी यमुना ने कांठे गई छे जो के गोपी यमुना ने कांठे गई छे एम कहेवू ए ओवर स्टेटमेंट काढे। गोपी नु शरीर यमुना नदी ने कांठे गयु छे एनु मन तो प्रभु में छे। मन प्रभु में छे। गोपी यमुना ने कांठे गई प्रवाह में घड़ो बरोबर मुकातो नथी अरे एटले भरातो नथी। ये वक्ते गोपी कहे छे हम जमुना के तीर भरत नीर हमरो घटन भराय। पण आखरे भक्त हृदय छे। भक्त फरियाद करे तो पण प्रभुने ज करशे। एना माटे प्रभु सिवाय दुनिया में कई छे ज नहीं तो करे शू। प्रभु ने कहे छे ऐसो घट क्यों तुमने दियो जिसे तुम बिन को न सगाई। प्रभु તે ઘડો પણ એવો આપ્યો છે કે ઘડો
મારા હાથમાં છે, ભરાતું નથી. મતલબ કે ઘડાને પણ તારી જોડે સંબંધ છે, મારી જોડે નથી. એકવાર એવું બન્યું, લક્ષ્મી શંકર મંચ પરથી આ ગીતને આલાપી રહ્યા છે અને ઓડિટોરિયમમાં સુંદરમ પોતે બેઠા છે અને જોડે ઉમાશંકર જોશી બેઠેલા છે. સુંદરમ ભક્ત હૃદય કવિ લક્ષ્મી શંકર ગીતની કડીઓને આલાપે છે. ખબરો ઘટ ન ભરાઈ, એસો ઘટ ક્યો તુમને દિયો. સુંદરમની આંખો છલછલાઈ આવે છે. સુંદરમ ઉમાશંકર જોશીને કહે છે, ઉમાશંકર ભાઈ, ઇન્દ્રિયોનો આ ઘડો, મનનો અને ચિત્તનો આ ઘડો જો ભરાવાનો નથી તો સર્જન હારે આપ્યો શું? આંખો મળી દર્શન હજુ પ્રભુએ આપ્યું નથી. પ્રભુએ આ ઇન્દ્રિયોનો ઘડો, મનનો ઘડો, ચિત્તનો ઘડો આપ્યો શા માટે? જો એને ભરવો નથી તો. આંસુ આંખોમાં. પ્રભુ ન મળે તો ઇન્દ્રિયોનો શું? આ હૃદયમાં પ્રભુ ન ઝલકે તો હૃદયનો શું? આપણે ત્યાં ભારતમાં આપણે હૃદયને બ્લડ પમ્પિંગ સ્ટેશન કહેતા નથી. આપણે ત્યાં હૃદયનો અર્થ છે એવું એક તંત્ર જે પ્રભુમય 24 કલાક હોય. આજે મારે વાત કરવી છે કે આપણી પરંપરાએ મનને પ્રભુમય બનાવવા માટે કેટલી તો મજાની ટેકનિક્સ આપી છે. પહેલી ટેકનિક છે ઓ જોપા જોપ. આ એક બહુ મજાની ટેકનિક છે. ગુરુ તમને એક નાનકડો મંત્ર આપે. એ અરહમ પણ હોઈ શકે, નમો હરિહંતાણમ પણ હોઈ શકે. ઓ જોપા જપનો મતલબ એ થાય કે આવશ્યક ક્રિયા તમે કરો ત્યારે તમારું મન આવશ્યક ક્રિયામાં હોય, પણ એ સિવાયની ખાવા પીવા આદિની કોઈ પણ ક્રિયા તમે કરો ત્યારે તમારા મનની અંદર એ પદ, એ મંત્ર સતત રટાયા કરે. મને એક ઘટના યાદ આવે. લગભગ 60 વર્ષ પહેલા ગુરુદેવનું ચોમાસું મહેસાણાની પાસે જોટાણા ગામમાં. જૈનોના ઘર એટલા બધા નહીં, પણ હિન્દુ લોકો બહુ જ ભાવ. પ્રવચનમાં સૌથી પહેલા હિન્દુ ભાઈઓ બેઠેલા હોય. ગામના એક અગ્રણી પટેલ હરિભાઈ સંપૂર્ણ મૌનમાં, અને એમને ગુરુએ જે મંત્ર આપેલો એનો
અજપાજપ ચાલતો હતો. એકવાર બપોરે ગુરુદેવ પાસે એ હરિભાઈ આવ્યા. હું જોડે બેઠેલો. એમને કંઈક પૂછવું હતું, પણ એ તો બોલતા નહોતા, સંપૂર્ણ મૌનમાં હતા, નોટમાં લખીને આપતા. ગુરુદેવ એનો જવાબ આપતા. એમના પ્રશ્નો પતી ગયા પછી ગુરુદેવે એમને પ્રશ્ન કર્યો કે હરિભાઈ, તમે સતત ગુરુએ આપેલ રામ નામનો જાપ કરો છો. કદાચ પૂરો દિવસ તમારો એ જાપ ચાલતો હશે. રાત્રે શું થાય છે? રાત્રે શરીર સૂઈ જાય ત્યારે જાપ ચાલુ હોય છે. ભક્તની નમ્રોક્તિ કેવી મજાની હોય છે. એ હરિભાઈ કહે છે, સાહેબ, શિયાળાની રાતમાં 2-3 વાર બાથરૂમ જવા માટે ઉઠવું પડે છે, પણ જે વખતે ઉઠું છું એ વખતે જાપ ચાલુ હોય છે. એટલે માનું છું કે કદાચ ઊંઘમાં પણ ચાલુ રહેતો હશે, બાકી તો ઉપરવાળો જાણે. સુઈ કોણ જાય? બરોબર. જે થાકે તે સુઈ. બરોબર. શરીર થાકે એને સુવાડી દઈએ. કોન્શિયસ માઇન્ડ વિચારો કરીને થાકી જાય એને પણ સુવાડી દઈએ. પણ તમારે ક્યાં સુવાનું છે? સુઈ કોણ? થાકે તે સુઈ. અત્યારે યોગિક ભાષામાં આ અવસ્થા માટે એક સરસ શબ્દ આવ્યો, કોન્શિયસ સ્લીપ. શરીર સૂતેલું છે, કોન્શિયસ માઇન્ડ સૂતેલું છે, તમે જાગતા છો. એકચ્યુઅલી આપણે સાધના આ જ કરવી છે, આપણા ઉપયોગને છૂટો કરવો છે. માત્ર મન એ તમે નથી, મનને નિયંત્રણ આપનાર જે ઉપયોગ છે એ તમે છો. તો હરિભાઈ કહે છે, સાહેબ, જ્યારે જાગું છું એ વખતે જાપ ચાલુ હોય છે, એટલે માનું છું કે કદાચ રાત્રે ચાલુ રહેતો હોય, બાકી તો ઉપર વાળો જાય. થોડા સમય પહેલા દિલ્હીમાં વિનોબાજીની પત્રકાર પરિષદ હતી. દેશના જ નહીં, વિદેશના પણ નામાંકિત પત્રકારો એ પરિષદમાં આવેલા. પ્રશ્ન પૂછવાનો ક્રમ નક્કી થઈ ગયો હતો. 3 પ્રશ્ન પૂછાઈ ગયા, જવાબ અપાઈ ગયો. ઇન્ટરનેશનલ સ્તરની પત્રકાર પરિષદ. એકાદ શબ્દ પણ આમથી તેમ બોલાઈ જાય તો તરત જ મીડિયાની અંદર ખોટી રીતે આખી વાત છવાઈ જાય. પણ વિનોબા સાક્ષી ભાવના પુરુષ છે. જ્યાં સાક્ષી ભાવ આવ્યો ને, મજા જ મજા. કોઈ પરિસ્થિતિમાં
ક્યારે કોઈ અકળામણ થતી હોતી નથી. હું એવર ફ્રેશ છું, એવર ગ્રીન છું. પણ કારણ શું? પ્રભુએ આપેલો સાક્ષી ભાવ. એક ક્ષણ માટે જ હું છું, આવતી ક્ષણનો વિચાર ક્યારે કરતો નથી. અને એટલે જ બજાવવા છે. અને આ જ સાક્ષી ભાવ, આ જ વર્તમાન યોગ મારે તમને આપવો છે. તમે લોકો છે ને બહુ મજાના માણસો છે. સંઘ પૂજનમાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ પ્રભાવનામ આપે તો નહીં દો. અમારી પ્રભાવ ભલે હમણાં આ પ્રભાવનામાં નહીં આપો. સાક્ષી ભાવ, જે ક્ષણથી પ્રભુએ મને સાક્ષી ભાવ આપ્યો એટલો તો આનંદ છે. કારણ કર્તૃત્વ ટોટલી ગયું, ડુઈંગ સમાપ્ત થયું, માત્ર બીઈંગ રહ્યું. કશું જ કરવું નથી. મુંબઈ આવ્યો શા માટે? પ્રભુના દર્શન કરવા. અને તમારી આંખોમાં રહેલા પ્રભુના પણ દર્શન કરવા. કશું જ કરવું નથી. અને જે ક્ષણે ડુઈંગ છૂટી ગયું, બીઈંગ આવ્યું, મજા જ મજા. તમે મજામાં નથી કદાચ. એનું કારણ શું? ડુઈંગ. આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. પણ જો તમને ખ્યાલ આવી જાય કે જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જોયું છે એ જ રીતે પર્યાયો ખુલવાના છે, તો તમે પણ આરામથી બેસી જાઓ. જે ક્ષણે જે પર્યાય ખુલવાનો છે એ ખુલી જાય. સ્વીકાર કરી લો. સુભાષચંદ્ર બોઝ એક સભામાં ભાષણ કરવા ગયેલા. એ વખતે કોંગ્રેસમાં પણ બે ભાગ હતા, ઉદ્દામ અને મવાદ. તો વિરોધી એક માણસ હતો. ભાષણ બરોબર અધવચ્ચે આવ્યું, પેલા વિરોધીએ પોતાનું જૂતું હાથમાં લીધું, જોરથી મંચ ઉપર છોડ્યું. સદભાગ્યે સુભાષને વાગ્યું નહીં, એમના પગ પાસે પડ્યું. પણ સુભાષ બોઝ એટલા સાક્ષી ભાવના પુરુષ હતા, એમને સહેજ પણ અસર નથી આ ઘટનાની. ભાષણ ચાલુ રાખ્યું, સહેજ નીચે ઝૂક્યા, પેલા જૂતાને હાથમાં લીધું અને કહ્યું કે હું પહેરું છું ને એના કરતા આ જૂતું વધારે સારું છે. એટલે જે સજ્જને આ એક જૂતું ફેંક્યું છે એમને વિનંતી કરું કે બીજું પણ ફેંકી દો, તો નવા જૂતા પહેરી જૂના અહીંયા મૂકીને હું રવાના. ઘટના ઘટના છે, ઘટનાને ઘટવાની સ્વતંત્રતા છે, તો તમને ઘટનાનું અર્થઘટન કરવાની સ્વતંત્રતા કેમ નહીં? લોકમાન્ય તિલક પ્રખર રાજકારણી અને પ્રખર આધ્યાત્મિક પુરુષ. ભગવદ ગીતા ઉપર જેલમાં જઈને લોકમાન્ય તિલકે જે પુસ્તક લખ્યું છે એ ભગવદ ગીતા ઉપરનું એક સુપર્બ પુસ્તક બનાય છે. એ તિલક એ વખતે મહારાષ્ટ્રના કેસરી અને બીજા બધા ન્યૂઝપેપરો સવારના પોરમાં તિલક ઉપરની ગાળોથી ઉભરાઈને આવે. એક વક્તાએ કહ્યું છે તિલક નારાયણ છે,
તો પેલા ન્યૂઝપેપરે હેડલાઇનમાં છાપ્યું છે તિલક નાલાયક છે. રોજ તિલક ઉપરની ગાળોની હેડલાઇન ન્યૂઝપેપર પર. એક વખત સવારના પહોરમાં લોકમાન્યનો મિત્ર એમના ત્યાં આવ્યો. ચા પીતા પીતા મજાની છાપો જોઈ રહ્યા છે. પેલા મિત્રે કહ્યું, તમે આ છાપા વાંચી શકો છો? આ હેડલાઇનમાં તમારા માટેની ગાળોનો વરસાદ છે. તિલક હસે છે. અરે કહે છે, તું નાસ્તો કરીને આવ્યો કે નહીં? એ તો પેલા કે નાસ્તો કરીને આવ્યો છું. ભલે નાસ્તો કરીને આવ્યો, ચા તો ચાલે બીજી વાર. ચલો ભાઈ ચા લાવો. ચા આવી ગઈ. પછી મિત્રને પૂછ્યું, નાસ્તામાં શું હતું? શાનો નાસ્તો કર્યો? તો કે ગરમા ગરમ પૌવાનો નાસ્તો કર્યો. ત્યારે લોકમાન્ય તિલકે કહ્યું કે તમે લોકો પૌવા, ઉપમા એ બધાનો નાસ્તો કરો છો, હું ગરમ ગરમ ગાળોનો નાસ્તો કરું છું. તમે પણ જો સાક્ષી ભાવના સ્તર પર જાઓ, ગાળ અને સ્તુતિ ફરક શું છે? કોઈ તમારી સ્તુતિ કરે તો બસે લોહી વધી જવાનું, અને કોઈ નિંદા કરે તો શું થવાનું હતું? તકલીફ ક્યાં થાય? શાસ્ત્રીય દૃષ્ટિકોણ તો એ છે કે નિંદક તમારે તમારી જોડે રાખવો જોઈએ. કબીરજીએ કહ્યું, નિંદક નીરે રાખીએ અંગન કુટિયા બિછાય. તમારી શાક પાણીથી હવેલી હોય તો વાંધો નહીં, પણ બાજુમાં એક નાનકડી ઝૂંપડી રાખજો અને એમાં તમારા નિંદકને રાખજો. કારણ જે દોષો તમારા તમને દેખાતા નથી એની વાત એ કરશે. રિષભ શર્મા તમારે જવાનું છે. તૈયાર થઈ ગયા, દર્પણમાં મોઢું જોયું, કાનમાં સે સાબુ ભરાઈ ગયેલો છે, સેજ વાળ રહી ગયા છે દાઢીના ક્યાંક. આ જોયા પછી દર્પણની હાલત શું થાય? મને કહો. પટકો એને શું કરું? કેમ? દર્પણનો ઉપકાર માનો. બરોબર, સારું થયું દર્પણમાં જોયું, નહીતર આમ ગગા જેવો ગયો હોત તો શું થાય? દર્પણ તમને ગમે, દર્પણ જેવા માણસો ગમે? બોલો, દર્પણ ગમે છે? દર્પણ જેવા માણસો ગમે? શાસ્ત્રોએ એટલે જ કલ્યાણ મિત્રની વાત કરી છે. કલ્યાણ મિત્રને નજીકમાં રાખો અને એને કહી દો કે મારો જે દોષ મને દેખાતો નથી એની તું વાત કરજે, જેથી કરીને હું એ દોષની ચુંગાલમાંથી મુક્ત થાઉં. મને સાક્ષી ભાવ મળ્યો, મજા જ મજા આવી ગઈ. હવે ગુરુ પેટા હોઈ શકે છે? મારે તમને આપવો છે. તૈયાર? પછી જુઓ તો ખરા કેવી મજા આવે છે. કોઈ એક કહ્યું તો કહ્યું, ઠીક છે. એક માણસનો બર્થડે હતો. એ હોલસેલ ખજૂરનો વેપારી હતો. તો એણે નક્કી કર્યું
તો મારો બર્થડે આજે છે, તો આજે 100 ગ્રામ ખજૂરના પેકેટ તૈયાર કરાવું, દુકાન પાસેથી જેટલા નીકળે એ બધાને ભેટમાં આપો. લગભગ 1000 પેકેટ ખપે. 1000 લોકોને એને ખજૂર આપ્યું. મારા સાહેબને વરાવવાનું હોય ને ત્યારે તમે ખજૂરમાંથી થળિયા કાઢી નાખો, પણ એ બીજાને આપવાનું છે ત્યાં કે થળિયા કાઢવાના હોય. 1000 જણાને ખજૂરના પેકેટ મળ્યા. હવે એમાંથી કેટલા લોકો આની જોડે ઝઘડો કરવા આવે? બોલો, તમે કહેશો ઝઘડો છે એનું? હું કહું છું ઝઘડો થાય જ. કેમ થળિયા આપ્યા? પણ તમે ઉસ્તાદ છો, ખજૂર ખાઈ જવાના, થળિયો ફેંકી દેવાના, બરોબર? આવડે? તો આજ તો મારે કેવું છે, કોઈએ કંઈક કર્યું, સારું લઈ લીધું, ખરાબ ફેંકી દીધું. બોલો, પેલા 1000 જણામાંથી એક જણો ફરિયાદ કરવા ન આવે, કેમ મને થળિયા આપ્યા? આવે તમે ફરિયાદ કરો, મને આવું કીધું. અરે સારું હોય એ લઈ લે, ખરાબ હોય ફેંકી દે. પ્રભુનું શાસન એટલે આર્ટ ઓફ લિવિંગ. હું દિયાના તીર્થમાં ગયેલો, ત્યાં એક પ્રોફેસર મને મળેલા, જૈન હતા, અને શ્રી રવિશંકરના આર્ટ ઓફ લિવિંગના કોર્સિસ એ ચલાવતા હતા. મારી જોડે બેઠા, બધી વાત થઈ. તો મેં કહ્યું, પ્રોફેસર, શ્રી રવિશંકરે તો હમણાં આર્ટ ઓફ લિવિંગની વાત કરી. અમારા પ્રભુ મહાવીર દેવે 2600 વર્ષ પહેલા આર્ટ ઓફ લિવિંગની વાત કરી છે. ધર્મ બીજું કંઈ જ નથી, આર્ટ ઓફ લિવિંગ. ધર્મ તમારા હૃદયમાં આવે શું થાય? ત્યારે મજામાં. પત્નીએ કંઈક કહ્યું, લાઇટલી સ્વીકારી લો, હળવાશ થઈ. ગંભીરતાથી જવાની જરૂર ક્યાં છે? બંગાળમાં એક પ્રોફેસર હતા. પ્રોફેસર તો હતા, જોડે સમાજ સેવક પણ હતા. અને સમાજ સેવક હોવાને કારણે કોલેજમાંથી છૂટ્યા, પણ કોઈ પણ સમાજ સેવાના કાર્યનું આમંત્રણ મળ્યું ત્યાં પહોંચી જાય. એટલે ઘરે આવવાનું કઈ નક્કી જ નહીં થાય. 2 વાગે, 3 વાગે, 4 વાગે, 6 વાગે. પત્ની કે તમારે મોડા આવવાનું, કમસે કમ મને જણાવી તો દો, ફોન તો કરી દો, મને ખબર પડે. એક વાર તો સાંજે 6 વાગે પ્રોફેસર આવે, અને પત્ની એકદમ ગરમ થઈ ગઈ. જ્યાં પતિ આવ્યો, ઠંડા ભાતની થાળી આગળ હળસેલી, લ્યો ઠંડા ભાત છે, ખાવા હો તો ખાઈ લો. પતિ બહુ બજારો માણસ હતો, એને ઠંડા ભાતની થાળી હાથમાં લીધી, પતિના માથા ઉપર પત્ની કે શું કરો છો? અરે તારું માથું બરોબર તપેલું છે, બોઇલર બરોબર તપેલું છે, તો મારા ભાત ગરમ થઈ જશે. પત્ની પણ ઠંડી હસવા માંડી. આ ટ્રીક પ્રભુ તમને શીખવાડે છે. તો વિનોબાજીની પત્રકાર પરિષદ 3 પ્રશ્નો પૂછાઈ ગયા. ચોથો પત્રકાર ઉભો થયો. એને તો એ વિનોબાજી, તમને 3 પ્રશ્ન પૂછાઈ ગયા છે, ચોથો પ્રશ્ન મારે હવે પૂછવાનો છે. પણ એ વચ્ચે થોડી સેકન્ડો જે ગઈ
એમાં તમે શું કર્યું એ મારે પહેલા પૂછવું છે. મારો પ્રશ્ન બાકી છે, પણ આ પેટા પ્રશ્ન પૂછું છું કે તમે એક ક્ષણોમાં કર્યું શું? વિનોબાજીએ કહ્યું, ગુરુએ આપેલો રામ હરિ મંત્ર મારી પાસે છે અને એનો જાપ કર્યો. હજુ તમે નહીં પૂછો ત્યાં સુધી જાપ ચાલુ રહેશે. પ્રશ્ન પૂછશો તો ઉત્તર આપવાનું ચાલુ કરીશ. આ સાક્ષી ભાવની ભેટ. ક્યાંય તમે અકળાવો નહીં, ક્યાંય નહીં, એકદમ સ્વસ્થતા. તમને ખબર છે, એકબીજાને મળો અને પૂછો કેમ સ્વસ્થ છો ને, કોરોના ટાઈમમાં તો ખાસ પૂછવું પડે. પેલો કે હા સ્વસ્થ છું. ન પૂછનારાને ખબર છે, ન ઉત્તર આપનારને ખબર છે કે સ્વસ્થ એટલે શું. બોલો, તમને ખબર છે? અંગ્રેજીમાં હેલ્થ શબ્દ છે, આપણે ત્યાં સ્વાસ્થ્ય શબ્દ છે, સ્વસ્થતા. તો સ્વસ્થ હોવું એટલે શું? સ્વ એટલે આત્મા, સ્વ એટલે તમે પોતે, તમે તમારામાં હો એનું નામ તમે સ્વસ્થ બન્યા કહેવાય. ખ્યાલ આવ્યો? પાછું કે હા સ્વસ્થ છું. શું સ્વસ્થ? હું સ્વસ્થ છે, પરસ્થ છે ભાઈ. એક જ વાત તમને કહી દઉં, સ્વમાં પ્રભુમાં તમે મન મૂકો તો આનંદ જ આનંદ. અને જ્યાં પરમાં તમે મન મૂક્યું ત્યાં રતિ અને અરતિ, ક્યારેક સુખ ક્યારેક દુઃખ. તમારું મન ગમતું થયું ત્યાં સુખ, મન ગમતું ન થયું ત્યાં દુઃખ. અને તમારી પાસે એવું પુણ્ય નથી કે તમે ઈચ્છો એવું થાય. તમારા દીકરા પણ તમારા કયા ઘરા નથી. પુણ્ય પાતળું છે. તો પુણ્ય પાતળું છે ને, તો એના માટે સ્વસ્થ જીવન જીવવાનો રસ્તો આ છે. સમાધાન કરી દો. દીકરાને પ્રેમથી કહો, શ્રાવિકાને પ્રેમથી કહો, અને તમે જુઓ તમારું ઘર નંદન વન બની જશે. આપણે ત્યાં એક શબ્દ છે ગરમા ગરમ. તમે એનો અર્થ એવો કરો બહુ ગરમ. પણ આમ સંસ્કૃત અને દેશીય ભાષા બેને આપણે લઈએ અને વ્યુત્પત્તિ કરીએ તો છૂટું એવું પડે કે ગરમ વત્તા અગરમ. ગરમા ગરમ એટલે શું? ગરમ વત્તા અગરમ. તો પતિ પત્ની બે માંથી એક ગરમ હોય અને એક ઠંડુ હોય તો ચાલે, પછી વાંધો ના. સમજી? અને અહીંયા તમે આવ્યા છો બધા ઠંડા છો. સાક્ષી ભાવની ભેટ તો પછી સ્વીકારશો, પણ આજે નાનકડી ભેટ આપી દો. ઠંડા રહેવાનું. આપણે ત્યાં એક મજાની કહેવત આવે, पेट नरम पांव गरम और सिर को रखो ठंडा. पेट नरम रखવાનું, ફૂલોદરી કરવાની, પાવ ગરમ, થોડું ચાલવાનું. આજે તમે ચાલવાનું બંધ કર્યું, છેવટે જીમમાં જવાનું આવી ગયું. एक्सरसाइज तो करनी पड़ती. पेट नरम पांव गरम और सिर को रखो ठंडा. माथा ने ठंडू रखो. डॉक्टर तो कोई નથી ને પાછી, કારણ કે એમાં એવું આવે છે, फिर डॉक्टर आए घर में तो उसको मारो डंडा. पाँव नरम, पेट गरम और
सिर को रथ को ठंडा, फिर डॉक्टर आए घर में, उसको मारो डंडा। डॉक्टर આવે જ નહીં બધી ઘરમાં, લાવો જ ન પણ. તો પ્રભુ શાસન જેને મળેલું છે એ ઠંડો જ હોય, એ ગરમ ક્યારે હોય જ નહીં. તો મારી વાત આજની એ હતી કે મનને પ્રભુમય બનાવવા માટે જે મજાની ટેકનિક્સ આપણી પરંપરાએ આપી છે, એ પૈકીની એક ટેકનિક છે આ અજોપાચમ. તમે પણ આ લઈ શકો. પછી કોઈએ શું કીધું ને શું ન કીધું એની ખબર બી નહીં પડે, કારણ કે તમે અરહમ 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 એ દૂરમાં જ હશો. મન પરમા ન જાય અને પ્રભુમાં જ રહે, એના માટેની આ બેસ્ટ ટેકનિક છે. આપણે ત્યાં એક લોક કથા આવે છે. એક વાણિયો હતો વેપારી, એક ભૂત એના ઉપર પ્રસન્ન થયો અને ભૂતે કહ્યું તારું કામ બધું કરી આપીશ. વાણિયો ખુશ થઈ ગયો પહેલા તો, એટલે એને કહ્યું મારું ઘર જૂનું છે, 7 માળની હવેલીમાં ફેરવી આપ. 7 માળની હવેલી થઈ ગઈ. મારી દુકાન નવી કરી નાખ, નવી થઈ ગઈ. લાખો રૂપિયાની નોટો લઈ આવો, નોટો લઈ આવ્યો, બધું જ. પછી એને કહ્યું જુઓ હું પ્રસન્ન થયો છું, તમારે મને કામ સોંપતા રહેવાનું. જે ક્ષણે તમે કામ નહીં સોંપો એ દિવસે તમને હું મારી નાખીશ. તમારે કામ મને સોંપતા રહેવા, હું નવરો નહીં પડતો. પણ વેપારી અકળાયો, આ તો ભૂત છે. એને કે વાત તો લાગશે જ નથી. 7 માળની હવેલી ફટાફટ બનાવી નાખી, દુકાન નવી તો બનાવી નાખી, લાખો રૂપિયા લાવી દીધા, માલ સામાન લાવી દીધો, ફર્નિચર કરી નાખ્યું. હવે સતત મિનિટે મિનિટે કયું કામ બતાવું? પણ વેપારી બી હોશિયાર હતો. એને તો એક કામ કર, આ 7 માળની હવેલી બનાવી, એવો મોટો લાકડાનો બંબુ લઈ આવ. એ તો લઈ આવે, જડનો લાકડાનો બંબુ. હવે જમીનમાં ખોસી બરોબર ખોડી દે, ખોડી દીધો. પછી કે જો હવે હું કામ હશે ત્યારે તારે બોલાવીશ અને ત્યારે તારે મારું કામ કરવાનું. બાકી હું ન કહું ને જ્યારે કામ, ત્યારે બંબુ ઉપર ચડવાનું ઉતરવું. ચડ ઉતર કર્યા છે. પેલો ભૂત કે તું મને બાંધારો મળે. આજ સુધી ગળાએ પડેલા, ગળાને બાળી નાખ્યા. આ મન ભૂત જેવું નથી. તમે એને શુભમાં રાખો, રાખી શકાય એવું. અશુભમાં જે ક્ષણે જવાનું હોય એને કામ સોંપી દો. અજપાજપ અરહમ નો જાપ કર્યા છે. એટલે મનને કઈ રીતે ડાયવર્ઝન આપવું એ કળા આપણા મહાપુરુષોએ આપણને શીખવી. પ્રેમસુરી દાદા બિહારમાં હતા. પ્રેમસુરી દાદા એટલે નામ લેતા આપણું હૈયું ગદગદ થાય. એક વર્કશોપ એમણે ચલાવ્યો. 50-100 શિષ્યો જોડે હોય અને જે ઘડતર એમણે શિષ્યોનું કર્યું આ યુગમાં ખરેખર અદભુત હતું. સાહેબજી એક ગામમાં પધાર્યા. એવા સાધુઓ તૈયાર કરેલા. જૈનોના ઘર ભલે ઓછા હતા, હિન્દુ ભાઈઓના ઘર ઘણા હતા. નિર્દોષ ગોત્રી બધા લઈ આવ્યા. બધા એકાશવા વાળા. સાહેબજી પોતે પણ એકાશો કરનારા. અને ગોત્રીનો સમય થયો, બધા પાત્ર આવી ગયા. સાહેબજી પોતે પધાર્યા. બધા શિષ્યો બેસી ગયા. એ વખતે સાહેબજીને વિચાર થયો
આ મારા શિષ્યો સતત જ્ઞાન અને ધ્યાનમાં રહેનારા આજે વિહાર કર્યો, વિહાર કરીને થાકીને આવેલા હતા તો પણ સુવાની વાત કોઈની પાસે નહોતી. સિદ્ધાર્થ શુદ્રપુરુષી અર્થપુરુષ બધા લાગી ગયેલા. વિકાસો બધાને છે, એ લોકો વાપરવા બેસશે, પણ એવું તો નહીં થાય કે કોઈ સ્વાદિષ્ટ દ્રવ્ય હશે અને એમાં એ લોકો આસક્ત બની જાય. કેવી કરુણા ગુરુની! તમારે ગુરુની કરુણા કેવી જોઈએ? આજે તમારો સંસાર વધે એવી ઘટે એવી. તો ગુરુદેવની આંખો છલછલાઈ આવી કે આ મારા શિષ્યો એમને આસક્તિ તો નહીં થઈ જાય. એટલે અમારે ત્યાં પહેલા વાપરી શકાતું નથી. ગુરુદેવ જયારે કહે આજ્ઞા માંગો, ગુરુદેવ હા પાડે પછી વપરાય. અમારી વિધિ તો જુઓ, એકવાર ખબર પડે શું વિનય શું સમર્પણ અમારે ત્યાં રહ્યો છે. તો ગુરુદેવે બધા બેસી ગયેલાને કહ્યું કે કર્મ ગ્રંથનો એક કોયડો છે. એ કોયડો હું તમને કહું છું, એનો જવાબ સૌથી પહેલા મને કોણ આપે છે એ મારે આજે જોવું. કોયડો કહી દીધો, પછી કહ્યું ઘર વાપરો. હવે શું થશે બોલો? આ તમારા માટે પ્રેક્ટિકલ નથી. હવે શું થાય? શરીર ગોચરી કરે, મન પેલા કોયડામાં હોય. ગોચરી પછી તરત જ એક મહાત્મા આવ્યા, સાહેબ પાસે વંદન કર્યું. સાહેબજી મને જવાબ મળી ગયો. સાહેબજી એનો જવાબ સાંભળ્યો. સાહેબ એકદમ સરસ, તું પહેલા નંબરે આવી ગયો, સરસ, બહુ સરસ. આશીર્વાદ આપ્યા, ધન્યવાદ આપ્યો. પછી સાહેબજી મનમાં કે જવાબ આવડે એ બી પાસ, નો આવડે એ બી પાસ. કારણ કે મારી પરીક્ષાનો હેતુ એટલો જ હતો કે એ લોકો વાપરતી વખતે આસક્તિમાં ચાલ્યા ના જાય. એટલે જેને જવાબ આવડશે એ પણ પાસ, ન આવડે એ પણ પાસ. તમને પાસ કરી કે ભોજનની શરૂઆત થાય અને કોઈ સ્તવનની કડી લઈ લો, વ્યાખ્યાન કે વાચનાનો કોઈ પદાર્થ લઈ લો, મનને ત્યાં ડાયવર્ટ કરી દો, શરીર ખાઈ લે. પછી શ્રાવિકાજી પૂછે આ શાકમાં મીઠું ઓછું હતું, ખબર પડી? ના ના, મને તો કઈ ખબર પડી નથી. ખબર પડે ક્યાંથી? મન ડાયવર્ટ થઈ ગયું. અમારે ત્યાં એક પંડિતજીની વાત આવે, એમણે ગ્રંથ લખવાનું શરૂ કર્યું. એ ગ્રંથ લખવાનું શરૂ કર્યું એટલે સવારથી સાંજ જેટલો ટાઈમ મળે એટલું લખ્યા કરે. પણ જમવા વગેરે માટે આવે ત્યારે પણ મન ક્યાં હોય? આના પછી કયો શબ્દ વાપરવો, આ શબ્દને બધે કયો શબ્દ વાપરવો, મન એમાં જ હોય. તો પહેલો જ દિવસ ગ્રંથ લેખનનો, જમવા માટે બેઠા, રોટલી અને દાળ, દાળમાં મીઠું બિલકુલ નખાય એનું નહીં, ભૂલથી. પંડિતજી જમી ગયા આરામથી, પાછું લખવા માટે બેસી ગયા. પત્નીએ પાછળથી રોટલી દાળ ખાધા, અરે દાળમાં મીઠું જ નથી, આ તો કઈ બોલ્યા જ નહીં. આમ તો બોલે એવા જ છે, સહેજ ઓછું વધતું થાય તો બોઇલર તપે એમ છે. આજે શું થયું? પછી એને પરીક્ષા કરી. સાંજે પણ દાળ મીઠા વગરની, 1 મહિના સુધી ચાલી ગયું. મીઠા વગરની દાળ પંડિતજી ખાઈ ગયા રોજ. 30મા દિવસે ગ્રંથ પૂરો થયો. 31મા દિવસે બંધ થઈ ગયું, નવરું ફ્રી થઈ ગયું. અને જ્યાં જમવા બેઠા, રોટલીનો ટુકડો કર્યો, દાળમાં ઢબોળ્યો, મોઢામાં નાખ્યો. સીધું જ શું કર્યું છે? આ દાળ કરી છે, શું કર્યું છે? મીઠું બિલકુલ નથી. પેલી હસવા માંડી તો ભાઈને ટ્યુબ લાઈટ થઈ ગઈ.
ત્યારે પંડિત કહે છે મહિના સુધી મને ખબર ક્યાંથી પડે, હું તો ગ્રંથ લેખનમાં મનને આપી ચૂક્યો હતો. બોલો, મન પ્રભુને આપો તો કેટલી મજા આવે. બરોબર, ઇન્દ્રિયો, મન અને ચિત્ત એને પ્રભુમાં લાવો. સુરતના ડીએસપી ઉષાબેન રાડા અહીંયા પધારેલા છે. ત્યારે સાહેબ